એ બધું ડ્રાઈવર ઉપર જ ઢોળી દેવામાં આવ્યો છે। આરટીઓ નો રિપોર્ટ ને ક્લીન કરી દેવામાં આવ્યો છે અને જેની પાસે વિશ્વકર્મા છે કે જે કોન્ટ્રાક્ટ છે એમાં તો એના માલિકનું નામ જ એમણે હાઈડ કરી દીધું છે। એટલે આ બધી પોલીસ સાથેની મિલીભગત દર્શાવી રહી છે અને આમાં એક ડ્રાઈવર નાનો માણસ જે ખુદ એમ કે છે કે મેં બ્રેક મારી પણ ન લાગી તો આરટીઓ રિપોર્ટ નીલ કેવી રીતે આવી શકે? બની શકે કે વ્હીકલમાં કંઈક થયું હોય, પણ આ બધાય જે ભાજપના મળતિયાને જે કોન્ટ્રાક્ટ આપેલો છે એને બચાવવામાં લાગી ગયા છે। અમે પહેલા પણ કહ્યું હતું કે ન્યાયની આશા ન રાખતા, કારણ કે આ ભીનું સંકેલવાની ભાજપની આદત જ છે અને અત્યારે એ જ થઈ રહ્યું છે। છતાં પણ અમે લડીશું, લોકોનો અવાજ બનીને આજ કમિશનર પાસે જઈ રહ્યા છીએ અને આશા રાખીએ કે અમને સાંભળે। મોટી ઘટના બની, 4 લોકોની જિંદગી હણાઈ ગઈ હતી, છતાં એને 2600 રૂપિયાનો દંડ। આ ભારતીય જનતા પાર્ટીનો ખતબત્તો ભ્રષ્ટાચાર અત્યારે ગુજરાતની જનતા ઉપર ને ખાસ કરીને રાજકોટના મૃતકો ઉપર થોપી બેસાડવામાં આવ્યો છે। જ્યારે ઓનના કોન્ટ્રાક્ટ આપવાની વાતો થતી હોય ત્યારે માત્ર એજન્સીને 2600 રૂપિયાનો। આજે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની ભાજપની સરકારની અંદર લોકોના જીવની કિંમત શું છે એ આપણે સ્પષ્ટપણે જાણી રહ્યા છીએ। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર હોય કે રાજકોટ પોલીસ કમિશનર હોય, બંને ભાજપના પીઠું બનીને કામ કરી રહ્યા છે। રાજકોટમાં લોકશાહીનું દબાણ કરી રહ્યા છે, વિરોધ પક્ષનો અવાજ દબાવી રહ્યા છે, મીડિયાના ઉપર સ્વતંત્રતા ઉપર તરાપ મારી રહ્યા છે। રાજકોટ પોલીસ કમિશનર એમને શું સમજે છે કે ગમે ત્યારે મીડિયાવાળાને એલાઉ નથી કરવા દેતા, વિરોધ પક્ષને એલાઉ નથી કરવા દેતા? એ એવું શું કામ કરી રહ્યા છે કે જેના હિસાબે એને અને એમના વાકાઓ ભાજપને તકલીફ થાય છે કે વિરોધ પક્ષને અને મીડિયાને અંદર જવા નથી દેતા? એનાથી ખાનગી શું છે? એ મારો સીધો સવાલ છે। રાજકોટમાં વિશ્વ કંપની અને રાજકોટના એક ભાજપના મહામંત્રી વોર્ડના આ બધાએ મિલીભગત કરી અને દબાણ કરી કંપની ઉપર, પાર્ટી અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપર ફરિયાદ ન કરતા ફક્ત એક ડ્રાઈવર ઉપર ફરિયાદ કરી અને પોતાનું મન મનાવી લીધું છે। હકીકતમાં જેટલા લોકો તોમતદાર છે એની ઉપર વિજિલન્સ તપાસ થવી જોઈએ અને એ બધાને અધિકારની લોકશાહીની દબે એની પૂછપરછ થવી જોઈએ અને બધા ઉપર ફરિયાદ દાખલ થવી। આવી કોંગ્રેસ પક્ષની માંગ। કામ માટે જાય તો 4 માણસથી વધુ મળવાની ના, અને બીજું એને અહીંયા શું ખોટું કરવાનું? તો મીડિયાને પણ ના પાડે છે અહીંયા કઈ ખોટું તો કઈ કરવા નથી। અમે તો પ્રજાના પ્રશ્નો માટે વાંચા માંગી છે, અમે કઈ ખોટું કરવા નથી। કેમેરામેનોને પણ જો ના પાડે તો આ ભાજપ નથી, ખરેખર લોકશાહી જેવું કઈ રહ્યું નથી અને લોકશાહી માટે હવે અમારે લડવું પડશે અને જે કઈ કરવું પડે અમે કરશું। કાર્યકર છે એટલે પગલાં લેવાના છે, એની સામે કડકમાં કડક પગલાં લેવાય અને કોર્પોરેશનના જે અધિકારી બસનું જે સંચાલન કરતા હતા, જે જસ્મીન રાઠોડ, એનો તો છેલ્લા 1 હપ્તાથી સ્વિચ ઓફ છે, એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। જે વિક્રમ ડાંગર છે એ ભાજપનો કંઈક 4 નંબરનો કાર્યકર છે, એને જ કોન્ટ્રાક્ટ આપવામાં છે, એના હિસાબે જ આ ગુના દાખલ કરવામાં આવતા નથી। જો ટીઆરપી જેવી ઘટના થાય તો અધિકારીઓ સામે ગુના દાખલ થાય તો આમાં કેમ નહીં? ખરેખર આ ભાજપ એને ક્યાંક ને ક્યાંકમાં એને સપોર્ટ કરે છે, એની સામે એટલે ગુના દાખલ કરવામાં આવતા નથી। એટલે અમારી પોલીસ કમિશનરને આજે વિનંતી છે, જે વિક્રમ ડાંગર છે અને જે જસ્મીન રાઠોડ છે એની સામે કડકમાં કડક પગલાં લે એવી મારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। પોલીસ કમિશનર દબાઈ ગયા છે કોઈનાથી, આપને શું લાગે? અરે પોલીસ કમિશનરને અમે મળવા જાય છે તો પણ એમ કહે છે કે મીડિયા લોકોને તમે ન લઈ આવો, ફોટા ન પડાવો। ખરેખર આવો પોલીસ કમિશનર મેં ક્યારેય જોયો નથી। લોકોને બધા અત્યારના જૂના પોલીસ બધા મીડિયા લોકોની અંદર લઈ જાય છે, તમામ આગેવાનો લઈ જાય છે। કાલે અમે મળવા ગયા કે 3 જણ આવો, એટલે ખરેખર